રાજકોટના જેતપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા થાણા ગાલોડ અને બોરડી સમઢિયાળા વિસ્તારમાં બે સિંહ અને બે સિંહ બાળ રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા, જેનો વિડીયો હાલ વાયરલ થયો છે। સિંહ પરિવારે દેખા દેતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી। રાજકોટમાં કઈ રીતે જેતપુરમાં સિંહની લટાર જોવા મળી છે? કારમાંથી એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં તેને કેદ કર્યો। ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે। જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખ્યા હતા, જ્યાંથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યાં જ આ સિંહ પરિવારની લટાર તેણે પોતાના કેમેરામાં કેદ કરી અને સાથે જ વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે। શહેરી વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના જે આ ધામા છે તે વારંવાર જોવા મળતા હોય છે। વધુ એક ઘટનાનો ઉમેરો। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, આ જે વિડીયો સામે આવ્યો છે, સિંહ પરિવાર તેમાં લટાર મારતો જોવા મળી રહ્યો છે, શું વિગતો? બિલકુલ દીપા, જેતપુર ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા હતા। થાણા ગોળર અને બોરડી સમઢિયાળા વિસ્તારમાં સિંહ પરિવાર જોવા મળ્યા હતા। બે સિંહ અને બે બચ્ચા સાથે રોડ ઉપર લટાર મારતા જોવા મળ્યા હતા। સિંહ પરિવાર રોડ ઉપર લટાર મારતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને સ્થાનિકે ફોરેસ્ટ ખાતા વિભાગને હાલ તો જાણ કરી છે। જી દીપા। આભાર મુનાફ જાણકારી આપવા માટે। તો આ તરફ સુરત જિલ્લામાં ખૂંખાર દીપડાએ દહેશત મચાવી છે। આજે બે સ્થળોએ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો। માંડવીમાં મુંજલાવ ગામે દીપડાએ દેખા દીધી। વહેલી સવારે ઢોરના તબેલામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો। દીપડો આંટાફેરા મારતો સીસીટીવીમાં કેદ થયો। બીજી તરફ માંડવીના પીપરિયા ગામે દીપડાની દહેશત જોવા મળી। રાત્રિના સમયે શિકાર માટે દીપડાએ ધમપછાડા કર્યા। ઘોડાના તબેલા પાસે દીપડો દેખાયો હતો। ઘોડાઓનો અવાજ આવતા જ માલિકે તપાસ કરતા દીપડો જોવા મળ્યો। ઘોડા માલિકે દીપડાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો। અમદાવાદીઓ 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી કોલ્ડ પ્લે કોન્સર્ટ 2 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે। સાંજે 5 થી 10 વાગ્યા સુધી કોન્સર્ટ ચાલશે। કોન્સર્ટને લઈ કુલ 3825 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે। સ્ટેડિયમમાં 270 સીસીટીવીના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવાયો છે। એનએસજીની એક ટીમ, એસડીઆરએફ, બીડીડીએસની 10 ટીમ ખડે પગે રહેશે। ફાયરની ટીમ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ હાજર રહેશે। 3 બેડની 7 મિની હોસ્પિટલ બનાવવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2 દિવસ ચાલનારા આ કોન્સર્ટ માટે પોલીસે સુરક્ષાને લઈને એક્શન પ્લાન ઘડ્યો છે। કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સ્ટેડિયમ અને આસપાસ સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનું રિહર્સલ તપાસ્યું। સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન તમામ પ્રેક્ષકોનું કડક ચેકિંગ પણ હાથ ધરાશે। મહિલાઓ માટે વધુ સુરક્ષા રાખવામાં આવી છે। 400 થી વધુ સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે। પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે। એની સાથે સાથે અહીંયા 400થી વધારે સીસીટીવી કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે અને તમામ જે છે પ્રેક્ષકો એની ચેકિંગ ફ્રેસ્કિંગ બરાબર થવાની છે અને સુરક્ષાની દૃષ્ટિથી કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે જે પોલીસ છે એ વ્યવસ્થિત સંખ્યામાં રાખવામાં આવેલ છે। હવે ભાવનગરથી હરિદ્વાર જવું વધારે સરળ બનશે। ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની રજૂઆતને પગલે ભાવનગરથી સપ્તાહમાં 2 વખત હરિદ્વારની ટ્રેન ઉપડશે। સોમવારે અને ગુરુવારે ભાવનગરથી હરિદ્વારની ટ્રેન ઉપડશે। ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનને મળી છે મંજૂરી। સફળતાના કારણે રેલ વિભાગને સારી આવક પણ મળી રહી હતી। આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગર રેલ તંત્ર સાથે બેઠક પણ યોજી હતી। જોકે રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટેની સત્તાવાર ઘોષણા હજુ બાકી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ભાવનગર વાસીઓમાં ખુશીની લાગણી તો છે જ, સાથે ટ્રેનને વાયા દિલ્હી ચલાવવામાં આવે તો યાત્રાના કલાકો અને મુસાફરી ભાડામાં પણ રાહત મળી શકે છે તેવી માંગ ક્યાંક ને ક્યાંક ભાવનગર વાસીઓમાં ઉઠી છે।
મહાકુંભના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાગરાજ માટે વિશેષ બસ ચલાવવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતથી મહાકુંભમાં જવા વિશેષ બસ સેવા શરૂ કરાશે. અમદાવાદથી દરરોજ એક વોલ્વો બસ પ્રયાગરાજ જશે. 27 જાન્યુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી વોલ્વો બસને લીલી ઝંડી આપશે. ગાંધીનગરથી યાત્રાળુઓની પહેલી બસ શરૂ થશે. ₹8,100 માં 3 રાત્રિ 4 દિવસનું પેકેજ હશે. રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવાયો. લાંબુ અંતર હોવાથી એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રહેશે. યાત્રાળુઓ ઓનલાઈન પણ પેકેજ બુક કરાવી શકશે. ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીએ સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે. આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે. તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે. 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના વાલોડ તાલુકાના બાજીપુરામાં થશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણીને સફળ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમને અસરકારક બનાવવા માટે તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા મથક વ્યારા મુકામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. 73મો પ્રજાસત્તાક પર્વ આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી તાપીના બાજીપુરા ખાતે થવા જઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા અહીં તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અહીં ધ્વજવંદન કરવા આવનાર છે. ત્યારે તંત્ર દ્વારા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. અને ખાસ તો જોવા જઈએ તો અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ઉપસ્થિત રહે છે. ત્યારે ખાસ કરીને 12,000થી વધુ પોલીસ કર્મીઓ પણ અહીં બંદોબસ્તમાં ગોઠવાશે. અને ખાસ કાર્યક્રમની વિશેષતા જોવા જઈએ તો અહીં 5 જેટલા મુખ્ય કાર્યક્રમો પણ થનાર છે. ત્યારે અહીં ખાસ તો 76માં પ્રજાસત્તાકની ઉજવણીને લઈને લોકોમાં પણ ઉત્સાહનો માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના રંગમાં રંગાયું ભરૂચ. 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે ભરૂચના મુખ્ય માર્ગો અને સરકારી ઇમારતોને રંગબેરંગી લાઇટોથી સજાવાઈ. રાત્રિના સમયે તિરંગાના કલરમાં રોડ પરની સ્ટ્રીટ લાઇટો પર કરાયેલું સુંદર લાઇટિંગ રાહદારીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. લોકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કલેક્ટર કચેરી, નગરપાલિકા, જિલ્લા કોર્ટ તથા મુખ્ય માર્ગો પર લાઇટિંગના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થશે. પ્રખ્યાત મહેર સમાજનો ભાતીગળ પહેરવેશ આભૂષણો સાથે દીકરીઓ રાસ રજૂ કરશે. છેલ્લા 1 માસથી ધંધુસર ગામની 16 મહેર સમાજની દીકરીઓ હાલ દિલ્હીમાં છે. દેશના તમામ મહાનુભાવો અને પૂરો દેશ મહેર સમાજની દીકરીઓને રાસ નિહાળશે. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ તમામ દીકરીઓ સાથે મુલાકાત કરી હતી. રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.